છે જ, કસ ને કસ મનમાં પવિત્રતા તો છે જ. જો દેવરાજે 3 થી 4 દિવસ દરમિયાન કથા સાંભળી અને એને જો શિવપદની પ્રાપ્તિ થતી હોય તો તમારે અને મારે વિચાર કરવો રહ્યો કે આપણા જીવનના 7 દિવસ કાઢી આપણે આ શિવનું આરાધન, શિવનું નામ, શિવનું શ્રવણ કરવા બેઠા છીએ. અને એટલો વિશ્વાસ રાખજો કે આ નામ, આ શ્રવણ, આ મનન, આ ચિંતનથી મારા શિવ ચોક્કસ આપણા જીવમાં બિરાજમાન થશે. ચોક્કસ. સૂત પુરાણની આવી સુંદર કથા સાંભળી સનક મુનિઓને અનેક પ્રશ્નો થયા. પહેલો પ્રશ્ન તો એ થયો કે હે સૂતજી પુરાણી, આપ કહો છો કે જે દુર્જન હોય એ ક્યારેય શિવ મંડપમાં આવીને બેસી શકતો નથી. તો એવું કયું કારણ છે કે આ દેવરાજ એ કથા મંડપમાં આવીને બેઠો? અમને એટલી ખબર પડે છે કે ગલીમાં રખડતા કૂતરાને પણ 2 ટાઈમ ભોજન મળે છે. કુપુત્રો જાય તો ક્વચિદપી કુ માતા ન ભવતી. આ જગતની જનની ભુવનેશ્વરીએ જેને જન્મ આપ્યો છે એનું પાલન અને એનું ભોજન પણ એ જ કરાવે છે. અન્નપૂર્ણા એનું નામ છે. તો હે પુરાણોમાં શ્રેષ્ઠ પુરાણી, એવું તો કયું કારણ છે કે જેથી કરી આ દેવરાજ આ શિવ કથા સાંભળી શક્યો? આપ કહો છો કે જિંદગી ભર પાપ કર્યા, તો એવું તો કયું પુણ્ય કર્યું? કયું? સૂતજી પુરાણી કહે છે કે દેવરાજનું તો કોઈ પુણ્ય નહીં, પણ દેવરાજના માતા પિતા એ પરમ ભક્ત હતા. દેવરાજની માં રોજ સવાર ઉઠે, પાણી ન પીવે, જ્યાં સુધી શિવના દર્શન ન કરે ત્યાં સુધી મુખની અંદર અન્ન કે પાણીને પણ સ્વીકાર ન કરે. એમના પિતા ઓમ નમઃ શિવાયના અતુલ્ય અનન્ય અસંખ્ય જપ કર્યા છે. એના ફલ સ્વરૂપ એટલું જ નહીં, દેવરાજની પત્ની પણ પરમ શિવ ભક્ત. આંગણે આવેલા અતિથિઓનું સ્વાગત કરવું, ભિક્ષુકોને ભોજન આપવું, બ્રાહ્મણોને દક્ષિણા આપવી, આવા સત્કર્મથી આચરિત. આવું સુંદર સત્કર્મ એ પત્નીનું, અને પત્નીના પુણ્ય પ્રતાપે, એના માતા પિતાના પુણ્ય પ્રતાપે ભગવાન શિવના શિવાલય સમાન કથા મંડપમાં દેવરાજને સ્થાન પ્રાપ્ત થયું. આપણે પણ બધા અહીંયા જ બેઠા છે. પરમાત્માની એવી અનુકંપા, એવી કૃપા કદાચ તમારા પુણ્ય પ્રકાશતા હોય, કદાચ તમારા માતા પિતાના પુણ્ય પ્રકાશતા હોય, તો સમજવું કે તમને આ ખુરશી ઉપર બેસી અને શિવ કથા સાંભળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. માતા પિતાને વંદન કરજો. સનક મુનિઓ બોલ્યો થયા કે હે સૂત પુરાણી, આપને આ કથા વૃત્તાંત દ્વારા અમારું મન ભરાઈ ગયું છે. મને અધૂરાપણું લાગે છે. હજી કોઈક આ શિવ પુરાણનું મહાન વૃત્તાંત હોય અને કઈ ગુપ્ત રહસ્ય હોય તો કૃપા કરી વર્ણન કરો. સૂતજી પુરાણી કહે છે કે હે સનક મુનિઓ, આપની જિજ્ઞાસાને વશ થઈ જે શિવ પુરાણની અંદર અતિશય ગુપ્ત અને રહસ્યમય કથા છે, એ કથાનું હું તમને વૃત્તાંત કહું છું. બાસ્કલ નામના એક નગરની અંદર બિંદુક નામે એક બ્રાહ્મણ અને એની પત્ની ચંચુલા, એક ગામમાં એક વ્યક્તિ કદાચ ખરાબ હોઈ શકે, આખું ગામ ખરાબ હોય એ શક્ય નથી, પણ
મારા શિવપુરાના મત અનુસાર બાસ્કલ નામનું આખું ગામ ધર્મભ્રષ્ટ, એકે શિવાલય નહીં, એકે મંદિર નહીં, કોઈ ધર્મ નહીં, કોઈ કર્મ નહીં, કોઈ સત્કર્મ નહીં. અને જ્યાં ધર્મ નથી, જે ગામમાં ધર્મ નથી, જે ઘરની અંદર ધર્મ નથી, સત્કર્મ નથી, એ ગામ એ સ્મશાન તુલ્ય કહેવાય. અને એ ઘર એ સ્મશાન તુલ્ય કહેવાય. જ્યાં સત્કર્મ નથી ત્યાં અદેખાઈ છે, ઈર્ષા છે. આખું ગામ એકબીજાની અદેખાઈ કરે, એકબીજાની ઈર્ષા કરે, એકબીજાની ટીકા કરે, ટિપ્પણી કરે, કોઈ સાર્થકતા નહીં. અને જ્યાં આખું ગામ જ ખરાબ, ત્યાં બિંદુક બ્રાહ્મણ પણ ચરિત્રહીન, પોતાના ધર્મથી ભ્રષ્ટ અને સ્વાર્થી. આખું ગામ ખરાબ, જેના પતિ ખરાબ, એની પત્ની ચંચુલા પણ વ્યભિચારી. બિંદુક બ્રાહ્મણ પર સ્ત્રીમાં આસક્ત રહે તો ચંચુલા એ પર પુરુષમાં આસક્ત રહે. જાણે પોતાનું આચરણ બગાડી દીધું એવું આ બિંદુક અને ચંચુલાનું જીવન કેવલ વ્યભિચાર ઉપર ચાલે. પતિ પત્નીનો વફાદાર નહીં તો પત્નીએ પતિના વફાદાર નહીં. એક વખત રાત્રિ સમયે ચંચુલા પોતાના પર પુરુષ એવા એક જાર સાથે શુભ કાળમાં હતી અને બિંદુક પોતાની પત્નીને જાર સાથે જોઈ અતિશય ક્રોધમાં આવ્યો. પત્નીને અતિશય મુદગર માર માર્યો. ચંચુલાથી જ્યાં સુધી સહન થયું ત્યાં સુધી સહન કર્યું અને સહનની પરાકાષ્ઠા જ્યાં પૂરી થઈ કે ચંચુલાએ પોતાના પતિને કહ્યું કે હે બિંદુક, આપ પણ પર સ્ત્રીમાં આસક્ત છો. આપે ક્યારે અંતર મનથી મને પ્રેમ કર્યો નથી, તો મારા સ્ત્રીની લાગણીને, મારા સ્ત્રી તત્વને હું ક્યાં લઈ જાઉં? અને એટલા માટે મારાથી એવું દુષ્કર્મ થયું છે. બિંદુક ઘણો હોશિયાર, લાલચી. એમણે પોતાની પત્ની ચંચુલાને કહ્યું કે હે ચંચુલા, ચિંતા ના કર, તું તારા જાર સાથે આસક્તિ ભોગવ, હું તને છૂટ આપું છું. પણ શરત એટલી કે આ જાર સાથે આસક્તિ ભોગવતા એ જારનું જેટલું પણ ધન છે એ બધું જ ધન લાવી તારે મને આપી દેવાનું. ચંચુલાએ શરતનો સ્વીકાર કર્યો. વ્યભિચારમાં ચંચુલા જારનું ધન લૂંટી બિંદુકને આપે. બિંદુએ કે બધું જ ધન જુગારમાં, મદિરા સેવનમાં, પર સ્ત્રીઓમાં વાપરી નાખે. સમય જતા બિંદુકનું મૃત્યુ થયું. વિંધ્યાચલ પર્વતની ઉપર પિશાચ બની, કારણ કે જે દુષ્કર્મ કરે ક્યારે એની સારી ગતિ હોતી નથી. પ્રેત બની, પિશાચ બની અને વિંધ્યાચલ પર્વત ઉપર ભટકવા લાગ્યો. બીજી તરફ ચંચુલા પણ જાર સાથે આસક્ત થઈ અને આનંદથી જાર સાથે જીવન જીવવા લાગી. પરંતુ શરીર ક્યાં સુધી સાથ આપે? જે પોતાના છે એ પોતાના જ છે. પોતાનો પતિ પોતાનો, પોતાની પત્ની પોતાની. તેઓ તમારા શરીર સાથે નહીં, એ તમારા મન સાથે પ્રેમ કરે. એક પતિ પોતાની પત્નીને મન સાથે પ્રેમ કરે,
તો એક પત્ની પોતાના પતિને મન સાથે પ્રેમ કરે, શરીર સાથે કોઈ સંબંધ નથી. અને એટલા માટે વૃદ્ધાવસ્થા આવી જાય તો એક પત્ની પોતાના પતિની અને એક પતિ પોતાના પત્નીની કાળજી રાખતા હોય, કારણ કે એમને મન સાથે પ્રેમ હોય, મન સાથે. એવું થાય અંડમ ગલિતમ ફલિતમ મુંડમ દસન વિહીનમ. દાંત પડી ગયા, હાથ પગ હલવા લાગ્યા, અને તમારી પત્ની જો તમારા મન સાથે પ્રેમ ન કરતી હોય તો એવી પત્ની એમ કે ડોહા તું ઘરે બેસ, ને હું આ ચાલી પિયરે. પૈસાની તો ચિંતા જ નથી, બાપ પર કેસ કરીને પૈસા મેળવી લેવાના રે. તો એક પતિ પણ પત્નીને કહે કે હવે તું ડોસી થઈ ગઈ ભાઈ, તારામાં કાંઈ નથી, તું કાં તો મને છોડ કાં તો હું તને છોડું. પણ એવું સમાજમાં થતું નથી. અમારા મીનાબેન અને રમેશ કાકા જો હજી સુધી સંકળાઈને રહેલા. હા, મીનાબેન ઘણી ફરિયાદ કરે, રમેશ કાકા આમ ને તેમ ને. મેં બે ચાર વાર કીધું લઈ લો છૂટા ને મૂકો પડતા, પણ ના, હજી સાચવે. અને આ પ્રેમ જુઓ, મીનાબેન અમારા સોફા પર અને રમેશ કાકા નીચે બેઠા, આ એમનો પરમ પ્રેમ છે સાહેબ. અંડમ ગલિતમ ફલિતમ મુંડમ. વ્યક્તિ વિશેષનો પ્રેમ મન સાથે હોય, શરીરનું કોઈ નિશ્ચિતતા નહીં. પતિ પત્ની એકબીજા સાથે મનના તાંત્રેથી બંધાયેલા હોય તો એને વિવાહિત જીવન કહેવાય. વિવાહિત જીવન મનના તાંત્રેથી બંધાયા હોય. પછી આ મન ન મળે તો એ જીવન નિરર્થક છે. એક પતિ પોતાની પત્નીને પ્રેમ ન કરી શકે તો એ પતિનું પતિ હોવું નકામું, અને એક પત્ની પોતાના પતિને પ્રેમ ન કરી શકે તે પત્ની કહેવડાવવું નકામું, એ બંનેનું જીવન નકામું છે સાહેબ, નકામું જીવન. આમ ચંચુલાને વૃદ્ધાવસ્થા આવી, એ જારને મન સાથે નહીં પણ શરીર સાથે પ્રેમ. અને જ્યાં શરીર નબળું પડ્યું, સુંદરતા જતી રહી, હાડ માંસ કા દેહ મમ, ત્યાં પર જીતની પ્રીતિ. આ તો હાડકા ને માંસથી ભરેલું દેહ છે સાહેબ. 42 વર્ષે મોતિયા આવી જાય, ચામડીમાં ઝુરી પડી ગઈ હોય, લચકા મારવા લાગે, કમર દુખવા લાગે, પગ હલવા લાગે, અને આવા સમયે શરીરથી પ્રેમ કરનારા વ્યક્તિ ત્યાગ કરે. આમ જ્યારે ચંચુલાનો ત્યાગ કરી દીધો, કોઈ જ નહીં પોતાની પાસે, કોઈ સત્કર્મનો સહારો નહીં, અને આ ચંચુલા પણ અતિશય દુઃખી થઈ. એકલું જીવન જીવવાનું. એક નાની અમથી ઓરડીની અંદર ખાટલી, ખાટલીની બાજુમાં માટલી અને બાજુમાં દવાની બાટલી. આ ચંચુલાનું જીવન થયું. દુઃખી અવસ્થામાં જીવતી જાય અને પોતાના મૃત્યુની રાહ જોતી જાય. ક્યારે આવે મૃત્યુ, ક્યારે આવે મૃત્યુ? કારણ કે સત્કર્મ ક્યાં તો ઓછું પડે, ક્યાં તો સત્કર્મ કરવાની ઈચ્છા નહીં. એવા જ વ્યક્તિ મૃત્યુની રાહ જોતા હોય. માડી ચાપકા તો પડે જ. ચંચુલા પોતાના મૃત્યુની રાહ જુએ. ક્યારે આવે યમરાજ, ક્યારે આવે યમરાજ, ક્યારે આવે યમરાજ? હવે જીવીને શું કરું, કોઈ નથી. એક વખત એક સંઘ ગોકર્ણ ક્ષેત્રમાં યાત્રા કરવા માટે ગયા. સંઘ જતા જતા ચંચુલાને કહે છે કે અહીંયા એકલી રહીને શું કરીશ?
ચાલને બેન અમારી સાથે, જે સમય પસાર થયો તે સારો. ચંચુલા પણ વિચાર કરે કે સાચી વાત છે, એકલી રહીને શું કરું, ચાલો આ સંઘ સાથે જઈએ. આવા એક ધાર્મિક સંઘના પ્રવાહમાં ચંચુલા જોડાઈ ગઈ. ગોકર્ણ ક્ષેત્રમાં આવી. ગોકર્ણ ક્ષેત્રની અંદર સરોવરમાં બધા જ આખાને આખા સંઘે સ્નાન કર્યું. ચંચુલાને પણ થયું કે થાક ઉતારવા માટે લાવ સ્નાન કરી લઉં. એ પવિત્ર સરોવરમાં ચંચુલાએ ડૂબકી મારી, એનું શરીર પવિત્ર થયું. બધા જ ભક્તોએ સ્નાન કરી. એ ગોકર્ણ ક્ષેત્રની અંદર શિવ પુરાણની કથા ચાલતી હતી. ત્યાં જે બધા જ સંઘના લોકો બેઠા. ચંચુલાએ પહેલા ના પાડી કે ના ના, મારે નથી આવવું, મારે અને ભગવાનને તો કોઈ સંબંધ નથી. અને એવો જ વ્યક્તિ ભગવાનને ટોકે જેના મનમાં ભક્તિ નથી. મેં બધું જ કર્યું, પણ ભગવાને મને શું આપ્યું? દુઃખ જ આપ્યું. આટલી બધી ભક્તિ કરી, આટલું બધું રંગ લીલામૃત વાંચ્યું, આટલા બધા જપ કર્યા, તપ કર્યું, બિલ્લી પત્ર ચડાવ્યા, તો ભગવાને શું આપ્યું? શું આપ્યું ભગવાને? અને આવો વિચાર એક સાત્વિક ભક્ત ક્યારેય કરતો નથી. અને તમારામાંથી બેસેલા જો કોઈક એવો વિચાર કરતા હોય કે આખી જિંદગી મેં ભગવાનના નામના જપ તપ વ્રત કર્યા અને મને ભગવાને શું આપ્યું, તો એક વખત મને રૂબરૂ મળજો. હું તમને બતાવીશ કે તમારા જે શ્વાસ લેવાની પરાકાષ્ઠા છે એ મારા શિવે આપી છે. તમે જે 2 ટાઈમ અનાજ ભોજન ગ્રહણ કરો છો એ મારા શિવે આપ્યું છે. 8 કલાકમાંથી જો 1 કલાક ઊંઘ આપતી હોય તો 1 કલાકની ઊંઘ એ મારા શિવે આપી છે. બાકી સાહેબ, તમારા કર્મો એવા નથી કે તમને 8 કલાક ઊંઘ આવી શકે. આપણા કર્મો એવા નથી, પણ જે ક્ષણિક થાય છે સારું, એ મારા શિવનું આપેલું છે. બાકી પોતાના મનમાં ઝાંકીને જુઓ, પોતે હજી સુધી એવું કંઈ કર્યું નથી. ચંચુલાએ ના પાડી કે મને ભગવાને કશું આપ્યું જ નથી અને આવીને શું કરું? સંઘના લોકો કહે કે બેન, રૂમમાં બેસીને પણ શું કરીશ? એકલી એકલી મૂંઝાઈશ. આ અજાણ્યા ક્ષેત્રમાં કોઈ લૂંટારો આવી જાય, કોઈ ચોર આવી જાય તો શું કરીશ બેન? એના કરતા કથા મંડપમાં બેસ, જે સમય પસાર થાય તે સાચો. ચંચુલાને પણ વિચાર આવ્યો કે આમની વાત માની જ લઉં. એ કથા મંડપમાં આવીને બેસી. કથા વૃત્તાંતની અંદર એ વક્તા વ્યભિચાર ઉપર જ વ્યભિચાર વિષય ઉપર જ વાત કરતા હતા. વક્તાએ કથાની અંદર કહ્યું કે જે સ્ત્રી પર પુરુષમાં આસક્ત હોય છે, જે સ્ત્રી પોતાના પતિને છોડી અન્ય પુરુષની અંદર આસક્તિ ભોગવતી હોય, એ સ્ત્રી મર્યા પછી દુર્ગતિએ જાય છે. એ સ્ત્રી મૃત્યુ પછી યમ માર્ગની અંદર અતિશય પીડા ભોગવે છે. અને કેવા પ્રકારની પીડા? 80 વર્ષો મધ્યે એ સ્ત્રીએ એવા જંગલમાંથી પસાર થવું પડે કે જે જંગલના પાંદડાની ધાર તલવાર જેટલી તીક્ષ્ણ હોય, અને સ્ત્રી એમાંથી ચાલીને જતી હોય, પાંદડા એના શરીરને સ્પર્શ થાય અને શરીર ધીમે ધીમે ભંગાતું જાય. એ અતિશય દુર્લભ પીડા. ચાલતી ચાલતી જ્યારે વૈતરણી નદીના કિનારે આવે, એ વૈતરણી નદી અતિશય ભયંકર, જેમાંથી પાણી ઓછું અને લોહી વધારે વહે, જેમાં એકલું પરુ વહે, જેમાં એકલું માંસ વહે. અને એક પાપીને જોઈ એ નદી તેલની જેમ ઉકળવા લાગે. અને એવી પાપી આત્માએ એ નદીની અંદર ઉતરી અને પસાર થવું પડે. એના મુખની અંદર લોહી જાય, પરુ જાય, માંસ જાય. માછલીઓ
અને ચટકા ભરે અને એટલી વેદના થાય, હજારો અને લાખો વીંછીઓ એક સાથે ડંખ આપતા હોય એટલી વેદના એને ભોગવવી પડે. જે સ્ત્રી પર પુરુષમાં આસક્ત થાય છે એ સ્ત્રી મર્યા પછી યમના દૂતો ગરમ ગરમ સળિયો એને બરાબર ગરમ ગરમ તપાવી અને એ પર સ્ત્રીમાં આસક્ત સ્ત્રીના શરીરની અંદર વિષય ભોગ માટે કાણા પાડે છે. અતિશય દુઃખ. અને એ ઈચ્છે તોય એવી સ્ત્રીને ક્યારેય ધર્મની ગતિ, ક્યારેય મોક્ષની ગતિ કે ક્યારેય સારી સદગતિ મળતી નથી. આટલું સાંભળતા જ તો ચંચુલાને ધ્રાસકો પડ્યો કે હાય હાય, મારું કેવું ભાગ્ય, મારી મૃત્યુની આવી હાલત, મર્યા પછી મારે આવી ખરાબ વૈતરણી નદી પસાર કરવાની, યમના દૂતોના હાથનો માર ખાવાનો, અને એ પણ એક પર પુરુષમાં આસક્ત થઈ જે મને છોડીને જતો રહ્યો છે. ઘણી મોટી ભૂલ થઈ. ધીમે ધીમે એ ચંચલાનું મન પીગળવા લાગ્યું. બેચેની વધી. શું કરું શું કરું? કથાને વિરામ મળ્યો. પોતાના રૂમ ઉપર ગઈ. રૂમમાં આવીને પણ એ રાત્રિએ ઊંઘ આવી નહીં. વિચાર કરે કે પાપ થયું છે, પાપ થયું છે. મેં મારા પતિને છોડી દીધો, મારા પતિને મેં વિશ્વાસઘાત કર્યો. મારા જેટલું પાપી કોઈ નથી. શું કરું? કેવી રીતે આ યમની પીડામાંથી બચું? કેવી રીતે દુર્ગતિમાંથી બચું? એવું તો શું કરું? મન બેબાકુ બન્યું. વિચારો સ્થિર થયા. પીડા પીડા પીડા. આંખમાંથી આંસુઓની ધારા વહી. બીજા દિવસે કથા વિરામ થયો કે તરત જ દોડી અને વક્તાના ચરણમાં પડી કે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, હે પુરાણ શ્રેષ્ઠી વક્તા, આપ જ મને બચાવો. પોતાનો આખે વૃત્તાંત એને વક્તાના શરણમાં કહી દીધું કે હું વ્યભિચારી થઈ, મારા પતિનો ત્યાગ કર્યો, મારા પતિ હોવા છતાં હું પર પુરુષમાં આસક્ત થઈ છું. મારા પાપનું કોઈ નિવારણ બતાવો. ભૂલ થઈ છે મારી, અને મારે આ યમ માર્ગ ઉપર જવું નથી, અસદગતિએ જવું નથી. કઈક માર્ગ બતાવો. વક્તા કહે કે બેન, નિશ્ચિંત રહો. મારો શિવ પરમ કૃપાળુ અને દયાળુ છે. શિવ સમાન દાતાર નહીં, વિપત્ત નિવારણ હાર, લજ્જા મોરી રાખ્યો શિવ નંદી કે. એના જો દાનવીર કોઈ જ નથી. હે ભક્ત, હે ચંચુલા, તું ભગવાન શિવનું નામ લે, એના દર્શન કર. એ તો પરમ કૃપાળુ અને દયાળુ છે, નિશ્ચિત તારું કલ્યાણ કરશે. ચંચુલાને પણ પોતાની ભૂલનો પ્રાયશ્ચિત થયો. બાકીની આખી જ કથા દરમિયાન એનું મન, એનું ધ્યાન, એનું ચિત્ત ભગવાન શિવના શરણની અંદર ચોંટી ગયું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયના જપ કરતી જાય, પોતાનો જીવન નિર્વાહ કરતી જાય. ભગવાનની ભક્તિ લાગી. સમય જતા એના નશ્વર દેહે પણ શરીરને છોડી દીધું. આત્મા એકલી પડી. એકલા જ આવ્યા, એકલા જ જવાના. કોઈ સાથે આવતું કોઈ નહીં. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના. હે સાથી વિના, સંગી વિના, એકલા જવાના, એકલા જવાના.
એકલા જ આવ્યા. જીવનમાં યાદ રાખજો, કોઈ આપણી સાથે નથી સાહેબ. જેના ઉપર તમે વિશ્વાસ કરો એ વિશ્વાસ પણ આપણી સાથે નથી. પ્રેમ કરો પોતાનાને, પર્યાય કોઈ નથી. પડજાની કેણીએ કાયાના સાથ દે, કાળી કાળી રાતની છાયાના સાથ દે, છાયાના સાથ દે. પડજાની કેણીએ કાયાના સાથ દે, કાળી કાળી રાતની છાયાના સાથ દે, કાયાના સાથ દે ભલે, છાયાના સાથ દે ભલે. પોતાના જ પંથે બેરું, પોતાના વિના સાથી વિના સંગી વિના એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. તને મોટા ઘરનો કેળો જ્યારે આવશે, તને મોટા ઘરનો કેળો જ્યારે આવશે. આના કાની નહીં ચાલે પછી, આના કાની જરા ચાલે, જ્યારે બોલાવશે તને મોટા ઘરનો કેળો એક દિન આવશે. બિસ્તર તો તને નહીં લેવા દે, સંદેશો પણ નહીં કહેવા દે. બિસ્તર સાથે નહીં લેવા દે, સંદેશો પણ નહીં કહેવા દે. તારા ઘરમાંથી ભાઈ તુજને, તારા ઘરમાંથી ભાઈ ઉજરે, એકલડો પાડશે તને મોટા ઘરનો કેળો જ્યારે આવશે, તને મોટા ઘરનો કેળો જ્યારે આવશે. જ્યારે તેડું આવશે ત્યારે સાહેબ એકલા જ જવાનું છે. ચંચુલા પણ એકલી જ નીકળી. આત્માએ શરીરનો ત્યાગ કરી દીધો, પણ ભગવાન શિવની અંદર સમર્પિત થયેલી એ ચંચુલાને શિવના પાર્ષદો આવી અને શિવ લોકમાં લઈ ગયા. સાહેબ વિચાર કરો, આખી જિંદગી જાણે વિચાર કર્યું, આખી જિંદગી જે પર પુરુષમાં આસક્ત રહી, આખી જિંદગી જાણે એકેય સત્કર્મ ન કર્યું, એને ક્ષણિક માત્ર આ શિવ પુરાણ સાંભળવા માત્રથી શિવ ગતિની પ્રાપ્તિ થઈ.
જેના આંગણામાં બિલ્લીનું ઝાડ, જેની ભગવાન શિવની પૂજા, એને ક્યારેય યમનો ભય રહેતો નથી. આજે ચંચુલા શિવ માર્ગમાં ગઈ, ભગવાન શિવના શરણે પડી. એનું આ સ્થૂળ શરીર એ દિવ્ય આભૂષણોથી આભૂષિત થયું. ભગવાન શિવે માં પાર્વતીને આજ્ઞા કરી કે હે પાર્વતી, પ્રાયશ્ચિત કરેલું આ શરીર અતિશય શુદ્ધ છે. પ્રાયશ્ચિતથી ભરપૂર આ આત્મા એ કેવલ શિવમય થઈ છે. અને એટલા માટે હે પાર્વતી, આપ આ ચંચુલાને પોતાની સખી બનાવો. માં પાર્વતીએ ભગવાન શિવને કહ્યું કે હે પ્રભુ, જે આત્મા શિવમય છે એ પ્રત્યેક સ્ત્રી મારે મન સખી સમાન છે. આજે જગતની જનની કહે છે સાહેબ, અખિલ બ્રહ્માંડની જનેતા માં ભુવનેશ્વરી ભગવાન શિવને કહે છે કે હે ભોલે, હે મહાદેવ, જે સ્ત્રી એ શિવ ભક્તિમાં ખોવાયેલી છે, જે શિવમય બની છે, એ હૃદયથી મારી સખા છે, મિત્ર છે. એ પ્રત્યેક સ્ત્રી મારે મન મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી કરતા ઓછી નથી. પ્રત્યેક મારી દીકરી સમાન, અને એવો પ્રત્યેક નર મારા માટે સંતાન સમાન છે. ચંચુલાએ માં પાર્વતીની પૂજાનો સ્વીકાર કર્યો. કૈલાસમાં રહી માં પાર્વતી અને શિવની કૃપા કરવા લાગી, શિવની સેવા કરવા લાગી. એક વખત ચંચુલાને થયું કે જેમ હું વ્યભિચારી એમ મારો પતિ પણ વ્યભિચારી ક્યાં હશે, એની ગતિ કેવી થઈ હશે. માં પાર્વતીને બે હાથ જોડી ચંચુલા કહે છે કે યા દેવી સર્વભૂતેષુ દયા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ. હે માં, દયા કરો. પાર્વતી માં પૂછે કે શું થયું દીકરા? ચંચુલા કહે છે કે હે માં, શિવનું શરણું મળ્યું અને મારું જીવન સુધર્યું, પણ મારો પતિ પણ મારી જેમ જ વ્યભિચારી, સ્વાર્થી, લોભી, કપટી, એની ગતિ કેવી થઈ હશે? કૃપા કરી વર્ણવો. મા પાર્વતી કહે છે કે હે ચંચુલા, તારો પતિ દુર્ગતિએ ગયો છે. જાણે ક્યારેય જીવનમાં સત્કર્મ કર્યું નથી, જાણે પોતાના જ વ્યક્તિઓને લૂંટ્યા છે, જેણે વિશ્વાસઘાત કર્યો છે, જેણે આત્મહત્યા કરી છે, જાણે કોઈ બીજાની હત્યા કરી છે, એવો પ્રત્યેક વ્યક્તિ એ દુર્ગતિનો કારક છે. અને એટલા માટે ચંચુલા, તારો પતિ એ વિંધ્યાચલ પર્વતની ઉપર ભૂત બની, પિશાચ બની, પ્રેત બની ભટકે છે અને અતિશય દુઃખી થઈ રહ્યો છે. આટલું સાંભળી તો ચંચુલાના આંખમાંથી આંસુ નીતર્યા. માં પાર્વતીને શરણે પડી, હે માં, હે જગતની જનની, ક્ષમા કરો, કંઈક ઉપાય બતાવો કે મારો પતિ પણ દુર્ગતિમાંથી સદગતિ તરફ આગળ વધે. મા પાર્વતીએ કહ્યું કે હે ચંચુલા, ગતિ સુધારનાર કેવલ શિવ જ છે. તારો પતિ જો શિવના શરણે જાય તો જ એની ગતિ સુધરે, બાકી બીજો કોઈ અવકાશ નથી. ચંચુલાએ મા પાર્વતીને કહ્યું કે તો માં, મારા પતિને શિવ માર્ગે વાળો, કારણ કે શિવની ભક્તિ અપાવનારી તું જ છે. હે જગતની જનની, તું જ અમારામાં એવી કરુણા ભરે, એવી દયા ભરે કે અમે શિવ તરફ આગળ વધીએ. અને આપણા કેસમાં પણ એવું જ છે કે હરિદ્વારમાં માની ભક્તિ ઉતરી, માની દયા ઉતરી, અને આજે જુઓ તો આપ સૌ આ શિવ ભક્તિ તરફ વળ્યા છે. સાહેબ, એક માં જ આપણે શિવ તરફ લઈ જાય. માડી તારું કંકુ ખર્યું ને
માડી તારું જ્ઞાન મુખ રૂણે સૂરજ ઉગ્યો, સૂરજ ઉગ્યો. ચંચુલા માને કહે કે હે માં, આપ જ એક ભક્તને, એક પાપીને શિવ ભક્તિમાં વાળી શકો. માં દયા કરો. માં પાર્વતી ચંચુલાને કહે છે કે હે ચંચુલા, ચિંતા કર નહીં. તરત જ માં પાર્વતીએ એક ગંધર્વરાજને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું કે હે ગંધર્વરાજ, વિંધ્યાચલ પર્વતની ઉપર પ્રેત યોનિમાં અતિશય પાપી આત્મા ભટકે છે. આપ એ ગંધર્વરાજ, આપ વિંધ્યાચલ પર્વત પર જાઓ અને ત્યાં જઈ એ પાપી આત્માને શોધી જે દુઃખથી પીડિત છે એને આપ શિવ પુરાણ ગાથા સંભળાવો. ગંધર્વરાજ વિંધ્યાચલ પર્વત ઉપર ગયા, બિંદુકને શોધી એની પાપી આત્માને શિવ પુરાણ સંભળાવવાનું શરૂ કર્યું. બિંદુકને પણ પોતાની ભૂલનો પ્રાયશ્ચિત થયું. પ્રાયશ્ચિતના આંસુ પડ્યા, મનની અંદર શિવ બિરાજમાન થયા. મન સરળ અને સુંદર બન્યું, સહજ બન્યું. શિવ કથાનું સમાપન થયું અને ભગવાન શિવના પાર્ષદો આવી બિંદુકને પણ લઈ અને કૈલાસ ધામમાં આવી પહોંચ્યા. બિંદુક અને ચંચુલાની આ પવિત્ર આત્મા એકબીજાના સંગમમાં પડી. આ બાજુ ચંચુલા એ પોતાના પતિને પગે લાગે અને ક્ષમા માગે કે પતિદેવ, મારી ભૂલ થઈ કે મેં તમારી સેવા કરી નહીં. તો આ બાજુ બિંદુક પણ ચંચુલાને પગે લાગે કે હે પ્રિય, મારી ભૂલ થઈ કે મેં તને ક્યારેય ધર્મના માર્ગે વાળી નહીં. પરસ્પર એકબીજાની ક્ષમા માગે. શિવ અને પાર્વતી બિંદુક અને ચંચુલા પર પ્રસન્ન થયા, અનેક પ્રકારના વરદાનોથી વિભૂષિત થયા. આમ જેનું જીવન આખું ચરિત્રહીન રહ્યું, પાપથી આસક્ત રહ્યું, એવી પાપી આત્માઓને પણ જો ક્ષણિક શિવ કથા સંભળાય અને એમની દુર્ગતિ સદગતિમાં બદલાતી હોય, એમનું મૃત્યુ એ મહોત્સવ બની જતું હોય, તો વિચાર કરો કે આપણે 7 દિવસ સુધી આ શિવ કથાનું રસપાન કરવાના, આપણા મૃત્યુને મહોત્સવ બનાવતા કોઈ રોકી શકશે નહીં સાહેબ, કોઈ જ નહીં. આવા તો અનેક દ્રષ્ટાંત છે, મહાત્માના દ્રષ્ટાંત, અને કેટલા દ્રષ્ટાંત કરવા. मैं खाली એટલું જ કહીશ કે જે કોઈ વ્યક્તિ રોજ એક શ્લોક શિવ પુરાણનો વાંચે અને કદાચ એક આખો ન વચાય, અર્ધમ ચ અર્ધમ, અર્ધો શ્લોક પણ જો શિવ પુરાણનો વાંચે તો એના જીવનનું ચોક્કસ કલ્યાણ થશે. એક શ્લોક, 2 લાઈનનો એક શ્લોક હોય એ આખો ન વંચાય. દાંત પડી ગયા છે, કદાચ ન વંચાય તો અડધો વાંચો, જીવનનું નિશ્ચિત કલ્યાણ થશે. જેના ઘરની અંદર આ શિવ પુરાણ રહે છે, જે નિત્ય શિવ પુરાણના દર્શન કરે છે, એના ઘરની અંદર દેવી દેવતાઓ વાસ કરે છે, દેવી દેવતાઓનો વાસ થાય છે. જે દૂરથી પણ આ શિવ પુરાણના દર્શન કરે છે અને પોતાના સ્થાનમાં રહેલા પ્રત્યેક ભગવાનના દર્શનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. જે કોઈ વ્યક્તિ સવાર અને સાંજ, પ્રાતઃ અને રાત્રિ કાળે પણ જો આ શિવ પુરાણનું એક પાનું, એક શ્લોક વાંચે તો મારો આ શિવ પુરાણ એમ કહે છે કે ઇન્દ્રાદી દેવો પણ એની આજ્ઞા સ્વીકાર કરવા માટે મજબૂર થાય છે. તમે કહો એટલે સૂર્ય જુગે અને તમે કહો એટલે રાત પડે સાહેબ.
પાવનામ ચ પાવનામ. આ શિવ પુરાણ એ જીવનને પાવન કરનારું છે. કારણ કે મારો શિવ જ આખા જીવનને પાવન કરનાર છે. ક્ષમા જેવો કોઈ ગુણ નથી. અને જીવનનું મુખ્ય સૂત્ર શું? કેવી રીતે જીવન સદગતિ તરફ આગળ વધે? તો કે જેના મનમાં ક્ષમા છે, જેના મનમાં કરુણા છે, જેના મનમાં કાંતિ છે, એવો જ વ્યક્તિ એ સદગતિ તરફ આગળ વધે. અને આ ક્ષમા, આ કરુણા, આ કાંતિ જ્યારે આપણા મનની અંદર આટલું બધું અભિમાન ભર્યું છે, કોઈને સોરી બોલાતો નથી. મારી ભૂલ થઈ ગઈ એ ભૂલનો સ્વીકાર થતો નથી. અને એવા સમયે આ ક્ષમા, આ કરુણાનો જો ગુણ ઉત્પન્ન થાય તો કેવલ મારું આ શિવ પુરાણ જ તમારા જીવનની અંદર કરુણા અને ક્ષમાની ભાવના ઉત્પન્ન કરી શકે, એવી ભક્તિ ઉત્પન્ન કરી શકે. જો ભક્તિનું તમારી પાસે ઘરેણું હોય તો એ જ ભક્તિ તમને દયા ઉત્પન્ન કરાવે, એ જ ભક્તિ તમને સત્કર્મ કરવા માટે પ્રેરે, એ જ ભક્તિ તમને શિવ કથાનું આયોજન કરવા માટે પ્રેરે, અને એ જ ભક્તિ મારા શિવના નિત્ય દર્શન કરાવી અને તેમને શિવ પદની પ્રાપ્તિ કરવા માટે પ્રેરે છે. અને જો ભક્તિ કરવી હોય તો એવા વ્યક્તિએ રાખ બનીને રહેવું પડે. જીવનનું સૂત્ર એ ઝૂકીને રહેવા માટે છે. વ્યક્તિનો સ્વભાવ જલ જેવો હોવો જોઈએ, પાણી જેવો હોવો જોઈએ. પાણીને જ્યાં પણ ભરો એ પાણી પોતાનું સ્વરૂપ ધારણ કરે અને પોતાની શીતળતા ક્યારેય ગુમાવતું નથી. ગ્લાસમાં ભરો તો પાણી ગ્લાસ જેવું થાય, નદીમાં વહે તો નદી જેવું થાય, તપેલીમાં ભરો તો તપેલી જેવું થાય. એ પોતાની શીતળતાનો ગુણધર્મ ક્યારેય ગુમાવતું નથી. આમ જો તમારે ભક્તિ કરવી હોય તો તમારે રાખ બનીને રહેવું પડે. ભક્તિ રે કરવી જેને રાખ થઈ